ટેલિગ્રામ પ્રતિબંધ અંગે વડોદરાના સાયબર નિષ્ણાતની બાઇટ સારાંશ. નીટ પેપર લીક પછી નીટ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને 21 જૂને ફરીથી યોજાવાની છે. સરકારે પરીક્ષા પહેલા ટેલિગ્રામ એપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે. તેનું કારણ એ છે કે નીટ પેપર લીકના માસ્ટરમાઇન્ડ્સે પ્લેટફોર્મનો વ્યાપક દુરુપયોગ કર્યો હતો. ટેલિગ્રામે આ સામે દાવો દાખલ કર્યો છે, પરંતુ વડોદરા સ્થિત સાયબર નિષ્ણાત અને ટ્યુશન ક્લાસ ઓપરેટર મયુર ભૂસાવલકર માને છે કે પ્રતિબંધથી ઉકેલ મળશે નહીં. દુરુપયોગ કરનારાઓ અન્ય પ્લેટફોર્મ શોધી કાઢશે. તેમણે પેપર લીકની સમસ્યાને દૂર કરી શકે તેવા કેટલાક કાયમી ઉકેલો પણ સૂચવ્યા. હું માનું છું કે પેપર પહેલીવાર જ્યારે નેટનું લીક થયું એમાં સૌથી મોટા પુરાવા એવા હતા કે ટેલિગ્રામ પ્લેટફોર્મ પરથી જ લીક થયું. સાયબર અપરાધીઓ ટેલિગ્રામના 2 ફીચરનો સૌથી વધારે ફાયદો ઉચકી રહ્યા છે, જેમાં એનોનોમસ એક્ટિવિટી કે જે કોણ આની પાછળ છે તે સામે ઝડપથી આવતું નથી, અને બીજું એડિટ મોડ. એડિટ મોડને કારણે લોકો પહેલાં એક અફવાઓ ફેલાવે છે અને ત્યારબાદ એડિટ મોડ ફીચરનો ઉપયોગ કરીને પેપર બદલી નાખે છે. તો એને કારણે ઘણા લોકો મુશ્કેલીમાં મુકાય છે, ઘણા બાળકો પૈસા ખોવાનો વારો આવે છે. ઇવન તો આ લોકો USDT અને CBDTની અંદર આ લોકો પૈસા મેળવે છે, અને અમુકવાર ક્રિપ્ટોકરન્સીની અંદર પૈસા મેળવતા હોવાને કારણે એ સામે નથી આવતું કે આના બેનિફિશિયરી કોણ છે. બીજું, ડેટા લોકલાઇઝેશન છે નહીં, એટલે જે ઇન્વેસ્ટિગેશન એજન્સીઓને બહુ માથાકૂટ કરવું પડે છે આ આઈપીથી માંડીને બધી જ બાબત તારવવા માટે. એટલે એક બાબત સરકારે આ નિર્ણય યોગ્ય છે, પણ બીજી બાબત પણ એવી છે કે જેનાથી જે 15-20 કરોડ લોકો ટેલિગ્રામ યુઝર્સ છે એ લોકો એક ચોક્કસ પ્રકારની જે બિઝનેસ એના પર જ ચાલે છે એમનો, એ લોકો થોડીક મુશ્કેલીમાં પણ મુકાયા છે. તો આ બંને પરિપ્રેક્ષ્ય છે. હું માનું છું કે સરકારે છે ને AI બેઝ સિસ્ટમ લાગુ પાડી દેવી જોઈએ. AI બેઝ સિસ્ટમ લાગુ પડવાથી સિક્યોરિટી વધશે. બીજું કે જે આ જે ગડમથલ કરવાવાળા લોકો છે ને એમનો ઈરાદો પણ નહીં કામયાબ થાય. બીજું કે હ્યુમન ઇન્ટરવેન્શન જેટલું ઓછું કરીશું ને તેટલું પેપર લીક થવાના ચાન્સીસ અટકી જશે. એટલે એમને મારા હિસાબે 3 બાબત લાગુ પાડવી જોઈએ કે AI લાગુ પાડવું જોઈએ, એની સાથે બ્લોકચેન લાગુ પાડવી જોઈએ, અને સાથે CBT એટલે કમ્પ્યુટર બેઝ ટેસ્ટ લાગુ પાડવા જોઈએ, જેનાથી આના પર આપણે સૌથી મોટા પાયે શું કરીશું, જે હ્યુમન ઇન્ટરવેન્શન ઓછું કરીશું તો પરીક્ષાની કન્સિસ્ટન્સી અને આ પેપર ફૂટવાના જે પ્રોબ્લેમ છે તે ઓછા થઈ જશે કાં તો નહીવત થઈ જશે.